લાઈનમાં હશે લઉં. લાઈનમાં ઘણા પ્રશ્નો છે. હા બોલો. આજે ધારા ચાલી રહી બાકી અમારે કાલે ચર્ચા કરી એના અભ્યાસમાં તો ઈશ્વરનું દર્શન કરાવી રહ્યા છે અને પેલામાં પ્રવેશ કરાવી રહ્યા છે. હાજી 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 ચાલો ને કહી દો હો. લાઈનમાં આવશે હો. આ લાઈન છે. ક્યુમાં છો. હાજી. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગનસિદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ વંદે બોધમયમ નિત્યમ ગુરુરશંકરરૂપિણમ અયમાશ્રિતોऽપि વક્રોऽપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. મુંડક શ્રુતિના તૃતીય વલ્લીના પ્રથમ મંત્ર દ્વાપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. એક જ વૃક્ષ ઉપર બે પક્ષી છે, બે સુંદર પાંખોવાળા છે, ભેગા રહે છે, એક જુએ છે ને એક ફળ ખાય છે. આવી એક કવિતા છે મુંડક શ્રુતિની અને તેના ઉપર ચાલેલી આ ધારાનો 9મો દિવસ છે. અને આપણે તત્પદ રૂપી ઈશ્વર, ત્વમપદ રૂપી જીવ અને અસી પદ રૂપી તે બંનેના શોધન થયેલા રૂપ બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કરી રહ્યા છીએ. પ્રશ્નો પૂછ્યા છે એટલે ધારા થોડી ટ્વિસ્ટ થશે, પણ પ્રશ્નો પૂછ્યા છે તો ફરીથી મંડાણ નહીં કરવું પડે, માટે પ્રશ્ન કરવાની છૂટ છે. આનું ફાઉન્ડેશન બની ગયું છે. હવે આમાં જે પૂછવું હોય એ બધા જવાબ આવે, પણ તમારે ટ્વિસ્ટ થાય તો તમારે પકડી રાખવું પડે. ટ્વિસ્ટ થશે. પ્રફુલભાઈનો પ્રશ્ન છે, એક મયંકભાઈનો છે, ધારા પરથી આપું. તત્પદના પદાર્થ શોષણ અંતર્ગત પ્રગટ ઈશ્વર શ્રી સદગુરુને લઈએ તો પદાર્થ શોષણમાં શું ફેરફાર થાય? પ્રવાહિત ધારામાં આવે તો લેવા કૃપા કરશો. મયંકભાઈના પણ 2-3 પ્રશ્નો છે, બહુ મજા આવે એવા છે. પહેલાં આ લઈ લઉં. વાહ. એવું પૂછે છે બા કે જે તત્પદ પદાર્થનું શોધન કરી રહ્યા છીએ, આ વેદાંતની ભાષા છે. તત્પદ ઈશ્વર અને વેદાંતમાં ઈશ્વરને પદાર્થ કહે છે. એનું શોધન કરી રહ્યા છીએ એટલે એનું શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી રહ્યા છે, શોધન કરી રહ્યા છે. એટલે માન્યતાના ઈશ્વર નહીં, શોધન કરેલા, સાક્ષાત્કાર કરેલા, જોયેલા, જાણેલા, અનુભવેલા એવા ઈશ્વરનું આપણે શોધન કરી રહ્યા છીએ. તો માનેલા ઈશ્વર તો છે જ, પણ એક માનો એટલે ઘણું બધું એના અથવામાં છૂટી જાય છે. માટે કરીને ઈશ્વર શોધનનો વિષય છે, અન્વેષણનો વિષય છે, તપાસનો વિષય છે. પ્રાપ્તિનો વિષય નથી ઈશ્વર. પ્રાપ્તિ એની કરવાની હોય કે જે કોઈ દેશ કાળ વસ્તુથી તમારા જોડે અંતરમાં રહેતું હોય. જે દેશાંતરમાં હોય તો એની પ્રાપ્તિ કરવાની હોય, જેમ અહીંયા નથી પણ સોનું બધું લંકામાં છે. તો આ દેશાંતરની વસ્તુ કહેવાય. અને દેશમાં અંતર છે એટલે કાળમાં અંતર થાય. અહીંથી 4 કલાકનો રન છે ફ્લાઇટમાં જાઓ તો. જે દેશાંતરમાં હોય, કાળાંતરમાં હોય, વસ્તુને મેળવવાની હોય ઉપાયો દ્વારા, ક્રિયા દ્વારા, અને પ્રાપ્તિ કહેવાય. તો પરમાત્માની પ્રાપ્તિ શબ્દ બરાબર નથી. આના માટે શબ્દ છે પરમાત્મા માટે અન્વેષણ, તપાસ. એની તપાસ કરવી. તો પરમાત્મા માત્ર તપાસનો વિષય છે, કારણ કે પ્રાપ્તિની પ્રાપ્તિ છે.
તમારું સ્વયંનું અંતર અસ્તિત્વ હોવાના કારણે તપાસ નહીં કરી હોવાથી, શોધન નહીં કર્યું હોવાથી, આ શોધન શબ્દ વેદાંતનો છે, અને શોધન એટલે અન્વેષણ, તપાસ, અને તપાસ કરો તો આર્યા અંતર અને બાહ્ય એ જ પરમાત્મા છે. જુદા જુદા નામ, જુદા જુદા રૂપ વાળી આકૃતિમાં એક જ અસ્થિ ભાતીનો પ્રિય રૂપ પરમાત્મા અત્યારે હાલ પણ છે, એ જ છે. અને એમાં બીજું જોઈ રહ્યા છો, એમાં બીજું માની રહ્યા છો. સત્તા એની છે અને સ્ફૂર્તિ એની છે, એટલે હોવું એનું છે અને સ્ફૂર્તિ. દાખલા તરીકે એક સોનું અને સોનાની સત્તા અને દાગીનાની ફૂર્તિ. આ ફૂર્તિ છે દાગીનો, માત્ર ફૂરણ છે. તો પરમાત્માની સત્તા છે અને જગતની સ્ફૂર્તિ છે. પરમાત્માની સત્તા છે, જીવની સ્ફૂર્તિ છે. પરમાત્માની સત્તા છે અને આ જેટલું નામ રૂપાત્મક વિશ્વ દેખાય છે તેની ફૂર્તિ છે. અસ્થિ ભાતીને પ્રિય રૂપ પરમાત્માની સત્તા છે અને નામ અને રૂપની ફૂર્તિ છે. તો પાણીની સત્તા છે, દરિયાની ફૂર્તિ છે. પાણીની સત્તા છે, તરંગની ફૂર્તિ છે. પાણીની સત્તા છે, ફીણ, મોજા, બરફ, મોતી, અંદરના માછલા, તો બધી જલની સ્ફૂર્તિ જ છે. તો જલથી અભિન્ન છે. તો સત્તા અને ફૂર્તિ. તો સત્તા કોની છે? એક અદ્વય ગિરા ગોતી તે શુદ્ધ બ્રહ્મ, એટલે કે મારા આત્મ સ્વરૂપ ભગવાનની સત્તા છે. એ મારા આત્મ સ્વરૂપ છે. તપાસ કરું તો મારા જ આત્મ સ્વરૂપ છે. તો એ તપાસ કરી લઉં તો તેમની સત્તા છે. અને આ જેટલું પણ જગત દેખાય છે તો એ શુદ્ધ બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર, અદ્વય ગિરા ગોતીત શુદ્ધ બ્રહ્મની આ સગુણ નિરાકાર રૂપે ફૂર્તિ છે. અને સાકારના રૂપે પણ જોઈ લઈએ તો રામ છે, કૃષ્ણ છે, આ બધા કૃષ્ણોસ્તુ સ્વયં ભગવાન, રામોસ્તુ સ્વયં ભગવાન. તો બાકી બધા એમના રૂપ છે, પણ આ તો સ્વયં ભગવાન પણ આકાર લઈને આવે છે અને આવવાની ઈચ્છા કરે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ યોમામ વેતિ અર્જુના. તો એ સંપૂર્ણ બ્રહ્મનું સંપૂર્ણ સાકાર રૂપ છે. તે પોતાની સમગ્ર ભગને લઈને આવ્યા છે. અનંત ઐશ્વર્ય, અનંત જ્ઞાન, અનંત શ્રી, અનંત વૈરાગ્ય, આવી ભગને લઈને આવ્યા છે. સંપૂર્ણ સાકાર. આપણા જેમ એમનું દેહ પાર્થિવ નથી. સગુણ સાકાર ભગવાનનો દેહ પાર્થિવ નથી. કોઈ પણ પ્રાકૃતિક અંશ નથી. બધું એ ચિન્મય છે. હા, ચિદાનંદમય દેહ તુમારી. વાલ્મીકીજી રામજીને કહી રહ્યા છે કે આપણી જે છે ચિદાનંદમય દેહ છે. આપણા જેમ કશું પાર્થિવ નથી. આપણા જેવો જન્મ પણ નથી. સગુણ સાકાર રૂપે જે ભગવાન છે, જન્મ કર્મ ચમે દિવ્ય. તો આ જગતમાં એ જે પ્રકૃતિમ સ્વામી ધિષ્ઠાયા, ભગવાન કહી રહ્યા છે ગીતામાં કે પ્રકૃતિનો સ્વામી અને પ્રકૃતિનો અધિષ્ઠાન, પ્રકૃતિને વશ કરીને શું કહે છે? સંભવાત્મા માયયા, મારી માયા અને યોગ ઐશ્વર્યને વશ કરીને જન્મ લઉં છું. એટલે જન્મ લઉં છું તો અજન્માનો બોધ છે. જન્મ લઉં છું તો એક દેશીય દેખાતો હોવા છતાં એ સર્વદેશીયનો બોધ છે. અને તેવા સગુણ સાકાર ભગવાન છે, ભજનીય છે, ભજન કરીને પ્રાપ્ત કરવાની યોગ્ય છે. રામ છે, કૃષ્ણ છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે તત્પદનું શોધન કરીએ એમ કે છે. હું પ્રશ્નના જવાબ પર આજની ધારણા લઈ લઈશ. તો કે ઈશ્વરના તે રૂપમાં ગુરુને બેસાડીએ તો ચાલે એમ કે છે. તો કે શોધનમાં ફરક પડે. જુઓ પ્રફુલ્લભાઈ, બહુ તટસ્થતાથી જવાબ આપું. ગુરુ છે તે ભગવાનનું રૂપ ખરા, પણ ભગવાન નહીં. હા, બસ આટલી એક પાતળી ભેદરેખાને પકડી રાખજો. ગુરુ ભગવાનનું રૂપ ખરા, ભગવાનનું રૂપ તો કોણ નથી. આત્મા ગુડાકેશ, આ તો બધું ભગવાનનું રૂપ જ છે. એ વિભૂ તો વ્યાપક જ છે, પણ વિભૂતિના રૂપે આપણે 10મા અધ્યાયમાં બહુ જ 30 પ્રવચનો થયા, જ્યાં પરમાત્માનો સંપૂર્ણ વૈભવ લહેરાઈ રહ્યો હોય, આને કહેવાય વિભૂતિ.
જેમ ગીતામાં ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અસ્વસ્થ પીપળો હું છું, એટલે બીજા વૃક્ષોમાં ભગવાન નથી, એ તો છે જ. પણ ભગવાનનો એક વૈભવ, એક વિશેષતા, એક એવો વૈભવ અસ્વસ્થ વૃક્ષમાં વહી રહ્યો છે. તો ઘણા બધા એના કારણો છે ને ઘણું બધું પ્રવચનમાં કહ્યું છે કે અસ્વસ્થ વૃક્ષની શું વિશેષતા છે. રાત્રે ને દિવસે 2 ટાઈમ ઓક્સિજન છોડે, બધા કેટલાય 2 કલાક પ્રવચન ચાલ્યું હતું. તો બધી નદીઓમાં હું ગંગા છું, જ્યોતિઓમાં હું સૂર્ય છું, નક્ષત્રોમાં હું ચંદ્ર છું. અને બહુ જ વિસ્તારથી આના પ્રવચનો આપણે જોયા. તો વિભુ વ્યાપક પરમાત્મા તો બધા છે, કોઈ જગ્યા ખાલી નથી. વિભુ છે તે ઠસોઠસ છે, પણ વિભૂતિ ક્યાંક ક્યાંક છે. વિભૂતિ ક્યાં કહેવાય? વિભૂતિ કોને? જ્યાં પરમાત્મા સ્વયં પારદર્શી થાય છે, ટ્રાન્સપરન્ટ થાય છે. હમ આત્મા ગુડાકેશ. તો એટલે શું? તો આ જડ ટેબલમાં પરમાત્મા તો છે જ્યારે દર્શન થશે ત્યારે, પણ બાજુમાં કીડી જતી હોય ને તો કીડીમાં તે પરમાત્માનો વૈભવ છે, કારણ કે અહમ આત્મા ગુડાકેશ, એ વૈભવ આમાં નહીં દેખાતો. તો કીડી અને ટેબલ, તો કીડીમાં વૈભવ. ભૂતાનામસ્મિ ચેતના, બધાય પ્રાણીઓમાં હું ચેતના છું એમ કે છે. તો ત્યાં વૈભવ દેખાય છે નંદુબા. તો જ્યાં વૈભવ પારદર્શી થતો હોય એને કહેવાય વિભૂતિ, જ્યાં વૈભવ લહેરાઈ રહ્યો હોય એને કહેવાય વિભૂતિ. તો વિભુનું જે અતિપણું છે આ વિભૂતિ. તો પરમાત્મા તો બધાય છે. હું જરા મંડાણથી વાત કરું. જેવા આખા શરીરમાં તમે છો, કઈ જગ્યા ખાલી છે? પણ પેટ ઉપર છો, બરડા ઉપર છો, પણ આંખમાં તો કંઈક વિશેષ જ છો. પેટ ઉપર હાથ ફેરવો એવો મોઢા ઉપર ફેરવો હોય, આંખ ઉપર ના ફેરવાય. અહીં વિશેષ છો, તમને ભાને વિશેષ થઈ રહ્યું છે. છો બધાય, પણ કોઈક જગ્યાએ વિશેષ લહેરાઈ રહ્યા છો. તો તમે આયા એવા મારી આંખો આમે જ જોયું છે? મને આંખો ક્યાં જોયો છે? આંખો આમ જ જોયું. તો આખા શરીરમાં આંખોમાં તમારી વિશેષતા છે. એમ પરમાત્મા તો નાંતોસ્તિમ દિવ્યાનામ વિભૂતિનાંચ પરંતપ. એ અર્જુન, હું વિભૂતિના રૂપે તો અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વ્યાપક છું, કોઈ જગ્યા ખાલી નથી. પણ વિભૂતિ ક્યાં છે? જ્યાં જ્યાં વૈભવ લહેરાઈ રહ્યો છે. એ દેવનો એટલે મારો, ભગવાન કહે છે. તો એ બ્રહ્મનો જ્યાં વૈભવ લહેરાઈ રહ્યો છે આને કહેવાય વિભૂતિ. તો કયા કયા પ્રકારના વૈભવ છે? અનંત અનંત વૈભવ તો છે ભગવાનનો. જ્યાં જોવો હોય ત્યાં. બધા વૃક્ષોમાં હું પીપળો છું, એટલે પીપળામાં છું એટલે કંઈ આંબાનો વાંધો છે? પણ આ પીપળો વૈભવ છે. એ વૈભવ છે. માટે બધામાં તો છે, પણ એ વૈભવ લહેરાઈ રહ્યો છે. તમે એની ઉપાસના કરી શકશો. તમે એ પીપળાની ઉપાસના કરીને પરમાત્મામાં ત્યાં સ્થાપન કરીને તે વિભૂતિનો આશ્રય લઈને અનંત વ્યાપક વિભૂમાં પ્રવેશી શકો. એ વિભૂતિનો આશ્રય લઈને, માટે એને વિભૂતિ કહે છે. તો આપણે ઉઠ્યા એવા સૂર્ય ઉગ્યો જુઓ ને, આપણે એની હાજરી અનુભવી છે. આપણે એની હાજરી અનુભવી છે. તમે અનુભવી હોય તો તમને મુબારક બાળના. પણ જેવા તમે ઉઠ્યા એટલે તમે સૂર્યની હાજરી અનુભવી છે. તો આપણી પરંપરામાં આપણે સૂર્યને નારાયણ કહીને પૂજવા આવ્યા છે. એટલે શું? નારાયણ તો હું તો બધાનો આત્મા છું નારાયણ હોવાના કારણે. માટે જે તમે ઉઠ્યા છો એ તમારો આત્મા છે. આ જગતના રૂપે પણ તે જ હોવાના કારણે. અહમ સર્વસ્ય પ્રભવો, હું તો જગતના રૂપે પણ છું. પણ તો એ આ વિભુમાં, વિભુની વ્યાપકતામાં સૂર્ય તેવી વિભૂતિ છે. અને વિભૂતિના રૂપે આપણે દર્શન કર્યા છે. તમે કર્યા? રાત્રે સૂઈ ગયા જો, અને ચંદ્રમા છે તો તમે સડસડાટ આમ ચાલી રહ્યા છો, મોટી મોટી બિલ્ડિંગો જોઈ રહ્યા છો. અરે આ રસ્તામાં બિલ્ડિંગ કોણે બનાવી? ચર્ચા કરો છો. કોકના ઘેર જાઓ છો તો એ ચર્ચા કરો છો, કરે આ માર્બલ ક્યારે નખાયા? પણ રસ્તામાં ચંદ્ર પૂર્ણિમાનો ઉગ્યો છે. તમને 50 વર્ષ થઈ ગયા બાળનાથ, પણ 50 વખતે તમે ચંદ્રને નહીં જોયો હોય. 50 વખત પણ ચંદ્રની સામે નહીં જોયું તમે, ઝાલાજી નહીં જોયું. ચંદ્રમાં તો નક્ષત્રાણામ હમ શશી, આ બધા નક્ષત્રોમાં હું ચંદ્ર છું. એ દેવ જ હું છું. તો પરમ બ્રહ્મમ પરમ ધામમ,
એ પરમ બ્રહ્મ પરમ ધામ સ્વરૂપ એ પરમાત્માના ઐશ્વર્યમાં ચંદ્રમારી વિભૂતિ છે એમ કે છે. આપણે બહુ ગણી છે વિભૂતિ બા. તો કે એ દેવ છે તે અનંત ગુણોનું નિધાન છે. દેવ એટલે બ્રહ્મા, એ પરમાત્મા. તો કે પરમાત્માના બધા રૂપ છે. ગુરુ પણ પરમાત્માનું રૂપ ખરા, પણ પરમાત્મા નહીં. યાદ રાખજો, જો પરમાત્મા એટલે કે ભગવાન માનીને ભગવાન તમે માની લો ને તો ભગવાન જે જોવાના છે કદાચ રહી શકે છે, કદાચ રહી જાય. હો, માટે ગુરુ છે તે ભગવાનનું રૂપ છે એમ માનીને આવો. ચાલો, આપણે ત્યાં ઋગ્વેદમાં શ્રુતિ આવી ગઈ. એ દેવને તમે ગોતી રહ્યા છો. એ દેવ એટલે પરમાત્મા. કેવો છે પરમાત્મા? એકો દેવ ગૂઢ સર્વભૂતંતરાત્મા સર્વવ્યાપી કર્માદક્ષ સર્વભૂત નિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. પણ એકો દેવ, એક જ એ પરમાત્મા. તો કે અનુભવ ક્યાંથી કરું હું? અનંત ગુણોનું નિધાન છે, તેનો અનુભવ કરવો હોય તો શું કીધું? માતૃ દેવો ભવ. તો પરમાત્માનું જે અનંત અનંત વાત્સલ્ય છે આ જીવ પ્રત્યે, આ બધા જગત પ્રત્યે, સબ મમ પ્રિય મમ ઉપજાય, એવું અનંત વાત્સલ્ય વાળું રૂપ છે. અને તો મારી મા જ છે. આ વાત્સલ્યનું ઘનીભૂત રૂપ છે. અને પરમાત્માની જગ્યાએ માતાને બેસાડી દીધી છે. હાય હાય, માતૃ દેવો ભવ. તો વાત્સલ્યની અનુભૂતિ ક્યારે કરશો? આ મારા બા છે પ્રફુલભાઈ, પણ તોય તમે એમની બાજુમાં બેઠા એટલે તમને યાદ આવ્યું હશે. તમે તમારા બાના જોડે કોક દાડો બેઠા હોય તમને યાદ આવ્યો કે રેજ નહીં, કારણ કે તમે ઋષિ છો, સંવેદનશીલ છો. એટલે મારા બાના બાજુમાં બેસીને તમને બાની યાદ જ આવી હશે કે મારા બા આવા જ હતા. તો માતા તો એક પદવી છે. હા હા હા, માં કોઈ આકૃતિ નથી, માં કોઈ વ્યક્તિ નથી, માં તો પદ છે. હા, તો એ પરમાત્માના અનંત વાત્સલ્યને તમારે અનુભવ કરવો છે. તમે ક્યાંથી કરશો? તમારા માટે એક જ જગ્યા છે અને માં છે, ઘાટમાં છે, ત્યાં સુધી કરી લો. પછી આ વાત્સલ્ય તો તમને નહીં જોવા મળે. કદીક ને કોઈનામાં માતૃપદ હશે અને કોકનું માતૃપદ એની બાજુમાં જાઓ તો તમને અહેસાસ થશે. પણ આ પરમાત્માના અનંત વાત્સલ્યને અનુભવ કરવું હોય તો માં છે તે પરમાત્માનું રૂપ છે, પરમાત્મા નહીં. તો પરમાત્મા નહીં એવું કેમ કહેવા માંગુ? તમે મારી વાતને પકડજો. જો તમે વ્યાપક પરમાત્મા ઉપર ખસો નહીં ને તો દેહભાવ છે. માનો સંયોગ થયો છે, માનો વિયોગ થઈ ગયો તમને, તમારા બા નહીં અત્યારે. લ્યો, જે પરમાત્માનો સંયોગ અને વિયોગ થતો જ નથી એ પરમાત્માનો અનુભવ રહી જાય. જો તમે આમને જ ભગવાન માની લેશો તો એમની બાજુમાં બેઠેલા કોકના બાને નહીં માની શકો. હું મારા જ બાને ભગવાન માની લઉં તો હું તમારા બાને ભગવાન નહીં માની શકું. આ કૂતરાને, મોરને, પોપટને, બિલાડીને સર્વના આત્મા રૂપે અને સ્વયં મારા પણ આત્મા રૂપે ને એનાથી અધિક જે મારા ભગવાન છે એની અનુભૂતિ રહી જશે. તો હું એક પાતળી ભેદરેખા દોરવા માંગુ છું. હા હા, અને પાતળી ભેદરેખા શું છે? તમારા બા ભગવાનનું રૂપ છે. અને આજે મને પૂછવા આવો ને તમે, આજે તો મારા બા ભગવાનનું રૂપ છે એમ નહીં. મેં ભગવાનને કણકણમાં જોયા છે, મારા હૃદયમાં અનુભવ્યા છે, મેં એનો સ્વાદ ચાખ્યો છે. અને આ જગ્યાએ તમે મને પૂછો તો મારા બા ભગવાનનું રૂપ છે એમ નહીં. મારા બા તો ભગવાનથી મારા માટે અધિક છે. હાય, પણ આજે હાય, જ્યારે મેં મારા ભગવાનને અત્ર તત્ર સર્વત્ર મારા હૃદયમાં જોઈ લીધા છે અને હવે મારા બા મારા માટે ભગવાનનું રૂપ નથી, મારા માટે તો ભગવાનથી વધારે છે. સ્વયં ભગવાન પણ આઈને ઊભા રહી જાય તો પણ. તો આપણા સાહિત્યકારોએ બહુ સરસ વાત લખી કે પરમાત્માના 1000 હાથ અને પરમાત્મા બધી જગ્યાએ પહોંચી શક્યો નહીં. આ સાહિત્યની કવિની ભાષા છે. તો કે પરમાત્માએ શું કર્યું? એક માની રચના કરી દીધી. બધાના ઘરમાં એક માં છે.
મુક્તિ બોલું માં મને સાચે નાનપ સાંભરે, આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આય હાય હાય. અમૃત ભરિયેલ આપ ટુકારા જનની તણા, બીજા કહેશે બાપ પણ એ તો બધા કોરા આખર કાગડા. અમૃત ભરિયેલા આપ ટુકારા જનની તણા. આવડા મોટા સાહેબ બન્યા છો મુકેશભાઈ, તો તમે જ્યાં આવો તે બધા સરસર કરે, બધા ઊભા થઈ જાય. તમે આટલા મોટા સાહેબ છો, બધા બાપ બાપ કરે, પણ તે ટુકારાનો સ્વાદ રહી જાય છે. અરે સ્વયં કૃષ્ણ આયા છે, એ કહી રહ્યા છે આવા અનંત અનંત બ્રહ્માંડો તો મેં મારા રૂવાડે ધારણ કર્યા છે. પણ એક દિવસ ભાગવતમાં હે પરીક્ષિત રાજા દ્વારિકાની મેળીએ અટારીએ બેઠીને આમ સંધ્યાનો સમય હતો ને જોઈ રહ્યા છે ઉત્તર બાજુ. અને ઉદ્ધવ આવ્યો કે શું થયું છે? હે વ્રજવારો મને સાંભળ્યો રે જી, એ મને સાંભળ્યો છે એ જમનાજીનો યારો રે, વ્રજવારો મને સાંભળ્યો રે જી. અને મને એ સાંભળ્યો છે એ ગોકુળિયાનો ગારો રે, વ્રજવારો મને સાંભળ્યો રે જી. અને મને સાંભળ્યો છે એ મારી જનની નો રે તુકારો રે, વ્રજવારો મને સાંભળ્યો રે જી. આ દ્વારિકાની મેળીઓમાં બધા કહે છે બાપુ બાપુ પધારો રે. અને જે આવે છે, રૂકમણી આવે આવો ભગવાન, તું આવે તો કે આવો ભગવાન, જે આવે તે કે આવો આવો બાપુ બાપુ મને કરે છે આ ઉંમરમાં. આ દ્વારિકાની મેળીઓમાં કહે બધા બાપુ બાપુ પધારો રે. હેજી મને આ સાંભળ્યો છે આ યશોદાનો તું કારો રે, વ્રજવારો મને સાંભળ્યો રે જી. અને આ બધામાં ઉદ્ધવ મને યશોદાજીનો આપેલો જે ટુકારો છે યાદ આવે છે. એમ કે છે આય તો માતૃ દેવો ભવ. બા છે તે ભગવાનનું રૂપ છે, વિભૂતિ છે. હા, પણ તમને વિભુનું દર્શન થઈ જશે ને પછી બા તો ભગવાનથી અધિક છે. ભગવાનથી અધિક છે. ભગવાન તો ભૂખ લગાડે છે પણ ખવડાવે કોણ છે? હજુ આજની તારીખમાં કોણ ખવડાવે છે? આ તો ભગવાનથી અધિક જ થઈ ગયા. તો ભગવાને કીધું કે ખાવાનો પદાર્થ પણ હું છું, ભોજ્ય પણ હું છું, ભોગતા પણ હું છું, ભોજન પણ હું છું. આ બધું હું છું. તો આ બધામાં ભોગતાય છે, ભોજન છે, ભોજ્ય પદાર્થ છે, પણ જમાડનારો ના હોય તો શું કરવાનું? તો જમાડનારા તરીકે કોણ છે? એવી જનનીની જોડ સખી નહીં જડે રેનો. તો ભગવાનના સગુણ સાકાર રૂપની તો જોડ છે. હવે રામનવમીમાં રસ લઈ લીધો, હવે કૃષ્ણમાં રસ લઈ લો. જોડ છે આ. રામ મોટા કે કૃષ્ણ જોડ છે. આ કોણ તમે કઈ રીતના આંકો થાકો તો એ આ બધાની જોડ છે. ભગવાનની જોડ છે સગુણ સાકારની. એક જ રૂપની જોડ નથી. એવી જનનીની જોડ સખી નહીં જડે રેનો.
આમાં મીઠા મધુને મીઠા મેહુલા રે એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે ગંગાના નીર તો વધે ગટેરેલો. શ્રાવણ મહિનામાં જાઓ ત્યારે બહુ ગંગા ફાસ્ટ જતી હોય, અત્યારે જાઓ ધીમી ધીમી જાય છે. પણ સરખો જેનો પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જણે અમીની ભરેલી એની આખડી રેલો અમીની ભરેલી એની આખડી રેલો એનું હૈયું હેમંત કેરી હેલ રે જનની જોડ છે. ભગવાનમાં રહેલું એ બ્રહ્મમાં રહેલા અનંત ગુણોમાં રહેલું માતૃત્વ છે એ જગતને વ્યક્ત કરે છે. તારે ભગવાન તો માતાની એ માતા છે, પણ એ માતા પણ થઈને અનુભવ થાય છે માતૃ દેવો ભવ. પણ માતા ભગવાનનું રૂપ છે અને સાક્ષાત્કાર થઈ જશે, કણ કણમાં દેખાઈ જશે, પછી માતા તો ભગવાનથી અધિક છે. એ જ રીતે ઋષિ આગળ વધે છે. આપણા ઋષિ બહુ સંવેદનશીલ છે. તમે વેદ ભણી રહ્યા છો, હાવ તમે કોરા બુખ ના થઈ જતા વેદાંત સાંભળી સાંભળીને. શું કે છે? પિતૃ દેવો ભવ. આ તો આ દેશના જ બ્રાહ્મણો કહી શકે છે, બીજાનું ગજું નથી. માતાનો પ્રેમ તો જીવતા જીવ ખબરે પડે છે, માતાના વાત્સલ્યનો તો બોધય થાય છે, માતા ઉપર તો નિબંધય લખી શકાય છે. પણ પિતા તો પૃથ્વીથી ભારે કોણ છે? યુધિષ્ઠિર. પૃથ્વીથી ભારે માતા છે. મહાભારતમાં યક્ષ પ્રશ્ન કરી રહ્યો છે, આકાશથી ઊંચું કોણ છે? એક ક્ષણમાં જવાબ આપે છે, આકાશથી ઊંચું તો પિતા છે. પિતાનું પદ છે, પિતાનું ગૌરવ છે. હાય હાય હાય. તો ભગવાનને ગોતવા નીકળ્યા છો? એક પિતા જેવું વ્યક્તિત્વ છે જેના અગાધ પ્રેમને સમજી જ ના શકાય. અગાધ વાત્સલ્ય, ભગવાનનું જે ભરતાપણું છે, ભરણ પોષણ કરવાની જે ભરતા. ભગવાન કે હું બધાનું ભરતા છું, ગતિ ભરતા. ગીતામાં બોલે હું ભરતા છું. તો એ ભરતાપણાનો અનુભવ ક્યાંથી કરવો છે તમારે? આ ભગવાનનું રૂપ છે. પિતૃ દેવો ભવ વિભૂતિ છે, અને ત્યાં આ ભરતાપણાનો વૈભવ છલકી રહ્યો છે. જેના માથે ને બાપ એને કોઈ ના પૂછે કાગડા. ભગવાનને ગોતવા નીકળ્યા છે, પણ પિતૃ દેવો ભવ તો યાદ કરવા પડતા હોય છે. મારા બાપાએ છે, યાદ કરવા પડતા હોય ત્યારે જતા રહે વખતે ફોટો મૂક્યો હોય, અને પછી ફોટાના દાડે પછી જે દાડે હાર બદલવાનો હોય દાડે યાદ કરવા પડતા. આ શું સાક્ષાત! આ તો રૂએ રૂએ જેને જીવ હોય. પિતૃ દેવો ભવ. અને આ બધા એવા દેવ છે જે હાજર હોય ત્યારે દ્રષ્ટિ નહીં જતી, જતા રહ્યા પછી લૂલી રોજ જીભ ત્યાં જાય. દાંત હોય ને એ 32 પડ્યા હોય દાંતમાં, દાંતાને લોકો કરતા નહીં હોતા, મોઢા ગંધાય, પણ દાંત પડી જાય ને પછી જીભ ત્યાં જાય દરરોજ. હા, પિતા જતા રહ્યા છે. હવે તમને કદી આ સગુણ રૂપ પરમાત્માનું જોવા નહીં મળે. તો હું તો મારા પ્રશ્ન ઉપર આવું. પિતા છે તે ભગવાન નથી, ભગવાનનું રૂપ છે. અને ભગવાનનું રૂપ છે, અને ભગવાનનું જો દર્શન થઈ જશે તો પિતા તો ભગવાનથી અધિક છે. આગળ વધ્યો દેશનો ઋષિ. આચાર્ય દેવો ભવ. દેવ એટલે પરમાત્મા. બા તો કે ગુરુ શું છે? ગુરુને જો ભગવાન માની લો ને તો દેહમાં રહીને તમે એક દેહમાં રહીને એક દેહમાં ભગવાન માન્યા છે. આ માન્યતા તમારી કેટલા દાડા રહેશે? જ્યાં જે હોકારો કરશે ને માન્યતા તૂટી જશે.
કદી બાપ થયા વગર બાપની ખબર પડી શકે છે? કદી માતા થયા વગર માતાની ખબર પડી શકે છે? એવી રીતે કદી એ પૂર્ણ બ્રહ્મા જાગ્યા વગર ગુરુની ખબર પડી શકતી નથી. હાય હાય. એટલે ગુરુના એક દેહના ઘેરાવામાં રહીને તમે જો ભગવાન માનવા જાઓ તો 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 તમારી ગેલછા થઈ જશે, વ્યક્તિ પૂજા થઈ જશે, વ્યક્તિ વિશેષની માન્યતા થઈ જશે. અને વ્યક્તિ પૂજા, વ્યક્તિ વિશેષની માન્યતા એક વ્યક્તિત્વના ઘેરાવા રહેને કરવી આ અધ્યાત્મ જગતનું બહુ જ મોટું કેન્સર છે. તો એવા તો કેટલાય છે જેને ગુરુને ભગવાન માની લીધા ને ગુરુએ ભગવાન થઈને બેહી ગયા. દોનો બિચારે બાપડે બેઠે પથ્થર કી નાવ. તો ગુરુ ભગવાનનું રૂપ છે. આચાર્ય દેવો ભવ. અને એ ભગવાનનું રૂપ બા અને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય પછી તો ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગુ પાય બલિહારી વાહ ગટકી જાગ. ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદીઓ દિખાય. જ્યારે કણ કણમાં અત્ર તત્ર સર્વત્ર અંતર બાહ્ય એ પરમાત્માનું અભેદ દર્શન જ્યાં શિષ્યને થાય છે અને તે વખતે બધામાં જ્યારે ભગવાનને જોઈ લે ત્યારે ગુરુ તો ભગવાનથી અધિક થઈ ગયા. તેના માટે ભગવાનના બાપ બની ગયા છે. કોણ બતાવે? પણ એના પહેલા જ ભગવાન માની લીધા ને તો શિષ્યની ગેલછા થઈ ગઈ. અને કોઈ ગુરુ કદી પણ ભગવાન થઈને રજૂ ના થાય, યાદ રાખજો. અરે વ્યાસ જેવા થયા છે, વાલ્મીક જેવા થયા છે, શુક જેવા થયા છે, એ ક્યાં ભગવાન થઈને બેઠા છો? આધ્યાત્મિક જગતની કલયુગની ધારામાં ગુરુ જ્યારે ભગવાન બની જાય ને બા પતી ગયું. આજ મોટો પડદો ખોલનારો તો એ જ પડદો બની ગયો, આડ બની ગયો. આ તો ગેલછા થઈ ગઈ બા. આવી ગેલછા અધ્યાત્મમાં નહીં ચાલે, નહીં ચાલે. તો કે ગુરુ શું છે પહેલા કહું બા, શું છે કહો. માતા તો આ રીતે ભગવાનનું રૂપ છે અને સાક્ષાત્કાર થયા પછી બા તો ભગવાનથી અધી ગયા. અને પિતા તો ભગવાનનું રૂપ માનીને આપણે ભજ્યા છે, ભજવાના છે. ભજ્યા નહીં હોય તો પારે નહીં આવે બા. અને જ્યારે સાક્ષાત્કાર થશે ત્યારે પિતા તો ગુરુથી પણ ભગવાનથી પણ અધિક થઈ ગયા. અને ગુરુને ભગવાનનું રૂપ માનીને, ભગવાનનું રૂપ જ છે. કઈ રીતે? માતામાં ભગવાનનું જે અનંત વાત્સલ્ય છે તે આકાર ધારણ કર્યું છે. પિતામાં ભગવાનનું જે અનંત ભરતાપણું છે, અનંત વાત્સલ્ય છે, અનંત પ્રેમ છે, અનંત હૂંફ છે, અનંત છાયા છે, અનંતથી જે ગોપતાપણું છે, રક્ષકપણું છે, અરે બધું પિતામાં સગુણ થયું છે. જીવતા જીવ એક પિતાના હૃદયને સમજવું આ ઋષિનું કામ છે. અને ગુરુ ભગવાનમાં રહેલું ભગવાન એક અનુગ્રહપૂર્ણ તત્વ છે. ભગવાન એક કૃપાપૂર્ણ તત્વ છે. એટલે તો જ્યારે પ્રગટ થયા ત્યારે તો બોલી છે કૌશલ્યા ભય પ્રગટ કૃપાલા, કૌશલ્યા હિતકારી કૃપાલા. તો ભગવાનનું જે કૃપા છે એ જ આકાર ધારણ કરીને આવ્યું, એમ કે કૌશલ્યા. તો ભગવાનની જે અનંત કૃપા અને અનુગ્રહનું જે સાકાર રૂપ છે તે ગુરુ છે. કૃપાનો કોઈને અહેસાસ કરવો છે અને કૃપાપણું જોવું છે તો કેવળ ગુરુનો ગાઢ છે. તમે તો આ ગીતાજી રોજ વાંચો છો અને ગીતામાં 2 રીતે ભગવાન બોલ્યા છે કે 2 રીતે મારી પ્રાપ્તિ થાય છે. હા, પણ તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ તેન મામ ઉપયાન્તિ તે. મને જે પ્રીતિપૂર્વક ભજે છે હે અર્જુન, અને તેને હું તત્વજ્ઞાન રૂપી બુદ્ધિયોગ આપી દઉં છું, એમ કે છે. આ બુદ્ધિયોગથી દર્શન થાય છે. એના પછી તરત જ બોલ્યા છે શ્રી ભગવાન વાચ. તમે ધ્યાનથી ગીતા જોજો શું કહે છે બા. તેષા અનુકંપાર્થે અહમ જ્ઞાનમ તમઃ જ્ઞાનમજમ તમઃ. હે અર્જુન, તેષામ અનુકંપાર્થે, મારી કૃપાને લઈને, નાશયા માયાત્મા જ્ઞાનદીપેન ભાસ્વતા.
એ અર્જુન, મારી કૃપાને દેવા કૃપા ભાજન થયેલાને મારી કૃપા વડે જ્ઞાન દીવો તેને પ્રગટાવી દઉં છું. એટલે શું બા? તે કૃપા એટલે શું હશે? જેમ જેમ મીઠાશનો આકાર સાકાર છે, મીઠાશનો આકાર સાકર છે. હું સાકર આપું ને તો કોઈ લ્યો બા થોડું ગળ્યું ખાવ. સાકર ખાવ ના કે ગળ્યું ખાવ. ગોળ આપું ને તો તમને એમ કહે લ્યો થોડું ગળ્યું ખાવ ગોરબા. તો ગળ્યું જ છે, પણ આમ પકડો તો બા એનો ગળ્યાનો કોઈ આકાર છે? એમ ભગવાને કીધું કે મારી કૃપાથી જ્ઞાન દીપે ને ભાસ્વતામ, કોઈના હૃદયમાં જ્ઞાન રૂપી સૂર્ય, જ્ઞાન રૂપી દીવો પ્રગટી જાય છે. ભાસ્વતામ, પ્રકાશિત કરી દઉં છું. હાય હાય હાય. તો કૃપાની અનિવાર્યતા બતાવી બા. તો આ કૃપા એટલે શું? તો કે તો મીઠાશનો આકાર ગોળ છે, મીઠાશનો આકાર સાકર છે. એમ કૃપાનો કોઈ આકાર છે? એ ગુરુ છે બા. ભગવાનની કૃપાનો જે ઘનીભૂત આકાર છે આ ગુરુ છે. અને એની કૃપા અગર મેળ જ ના પડે બા, તો એ ભગવાન આખા જોઈ લેશો તો એમ થાય છે મારા ગુરુ જેવા તો નહીં. આખે આખા જોઈ લેશો આર પાર. એને જોયા એ જ ગાયા છે ને ત્યારે. સૂતો રે હતો રે મને ઊંઘથી ઉઠાડ્યો ને, એવા જમણાના હાથેથી છોડાયો રે, એવો અલખ પુરુષ ઓળ ખાયો રે, એવા વાઘનાથ ચરણોમાં બોલ્યા રે રૂખડીયો બાવો, મુક્તિનો માર્ગ બતાય. તો અજ્ઞાન દશામાં ગુરુના ચરણ હતા બા, અને એ વખતે ભગવાનનું રૂપ માનીને ભજ્યા છે. અને જ્ઞાન દશામાં ગુરુના ચરણ છે એ ભગવાનથી અધિક માનીને હવે જોઈ રહ્યો છે કે આખે આખા ભગવાન જોયા હો. પણ તમે આખે આખા ભગવાન જોઈ લેશો, પણ તમને ખબર તો પડશે જ કે જો બધું ભગવાનનું રૂપ હોય અને બધે અંતર્બાહ્ય ભગવાન હોય તો તોય મારા બા જેવા તો નહીં, મારા પિતા જેવા તો નથી. અને એમ આધ્યાત્મિક યાત્રામાં એને ખબર પડે છે મારા ગુરુ જેવા તો નથી. ખાલ રે પડાવું મારા શરીર તણી ઉપર, સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તોય નહીં આવું ગુરુના તોલ. એ ધન ગુરુ દેવા મારા, દેવા એટલે પરમાત્મા, ધન ગુરુ દાતાને સેવા મહી જ સુખ પાય. મધરે દરિયામાંથી બુડતા બચાવ્યા ને, મુક્તિનો માર્ગ બતાયો રે, મુક્તિનો માર્ગ બતાયો. વિવેક વિચારના વાણે રાવાયાને, અલખ પુરુષ ઓળખાયા. સદગુરુ ચરણોમાં શંકર બોલ્યા. ચરણોમાં આ સ્ટેજે તો ગુરુ ભગવાનથી વધી ગયા બા. એમ કે સદગુરુ ચરણોમાં શંકર બોલ્યા રે,
પારસ પદ પર ખાયા એવા ધન ગુરુ દેવા મારા ધન મીઠા મેવા રે સેવા મહી જ સુખ પા. તો કે પહેલાથી ભગવાન જ માની લઈએ તો અરે એક દેહના ઘેરાવામાં જ્યારે તમે ભગવાન માનવા જશો બા, ભગવાનનું રૂપ માનો, ભગવાન માનવા જશો નંદુબા, તો ગુણદોષ પ્રતીત થશે નંદુબા. અને જે વ્યાપક વિભૂ જોવાના છે એ રહી જશે. તમે ભગવાન માની લીધા, ક્યાં સુધી માનશો? માનો એ સાચા ગુરુ છે, પણ તોય તમે માની લીધા છે, ક્યાં સુધી માનશો? નહીં માની શકો. ગુણ દેખા છે, દોષ દેખા છે, દોષ દેખા છે, ગુણ દેખા છે. તમારી અપેક્ષા આડે આવશે અને અપેક્ષા પૂરી નહીં થાય, આકર્ષણ થશે, પાછું અપાકર્ષણ થશે. નહીં માની શકો ભગવાન, નહીં માની શકો બા. તમે ભગવાનમાં જાગ્યા પછી તો ગુરુ ભગવાનથી વિશેષ રૂપ થઈ, ભગવાનનું બાપ થઈ જાય છે ગુરુ તો બા. પણ પહેલા ભગવાનનું રૂપ અને ભગવાન માનીને માનવા જાઓ, કેટલા દાડા માની શકશો? કેટલા દાડા માની શકશો? હું તો મારા ગુરુની મૂર્તિ સાથે એકાકાર થયો છું, તેમની જ્ઞાન સાથે એકાકાર થયો છું, અને આ 47 વર્ષ થઈ ગયા બા. જેટલા આવે છે તેટલા મારી વાણી સાંભળીને મને ભગવાન માને એવા કેટલાય આવ્યા છે, એ કંઈ ઊભા નહીં રહ્યા, અને જતી વખતે બચકું ભર્યા વગર ગયા નહીં પાછા. યાદ રાખજો. તમે મને પ્રશ્ન કર્યો છે અને તમને એટલો તો અહેસાસ થઈ જ ગયો હશે કે જેવો મેં પ્રશ્ન કર્યો અને આ કેટલી તત્પરતાથી મને કહેવા બેઠા છે. આજનું નહીં, આ બધા મારા બા બધા એના સાક્ષી છે. કોઈએ પણ મને પ્રશ્ન કર્યો હોય ત્યારે મેં આટલી તત્પરતાથી કહેવાની શરૂઆત કરી છે. અને જેમ 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 હું કહેતો જાઉં, બોલતો જાઉં, અને તેમ તેમ એને એમ થતું જાય છે કે આ જ ભગવાન છે. મેં લાખ વખત ના પાડી છે. આ પ્રશ્નો તો મેં 10 વખત જવાબ આપેલો છે કે ગુરુને મેં લાખ વખત ના પાડી છે. ગુરુ ભગવાનનું રૂપ હોય, ભગવાન નહીં, પણ કે ના તમે જ ભગવાન છો. અને એ જે ભગવાન માનનારા હતા તે બધા જેટલા પણ લોકો છે, 1-2 નામ આમાં બાદ નીકળ્યા છે. રૂખડના થયા એ તો અહીંયા જન્મ લઈને જ આવ્યા, એટલે સંપૂર્ણ પિતાના ભાવમાં ગુરુનો ભાવ કર્યો અને જાગી ગયા. જાગી ગયા. થોડું જ બાકી હતું ને થઈ ગયું. થોડું બાકી જલ્દી થઈ જાય નંદુમાં. એના આટલું થોડું જ બાકી હતું, અજવાળું થઈ ગયું, પૂરું. અહીં કોણ કોનો પિતા છે ને કોણ કોનો પુત્ર છે. અહીં તો બધા ભગવાનની માયામાં ભગવાનના રૂપ જ વહી રહ્યા છે. આજે આટલું હતું ને બાકી જતા રહ્યા. તો બા એકલા પ્રશાંત બાપજી છે બા, જે હજુ સુધી મને બચકું ભરવાનો પ્રયત્ન નહીં કર્યો. લ્યો આ તમને કહું, બાકી જેટલા પણ મારી નજીક આવ્યા મને બચકું ભરી ગયા, દાંત બેહાડી ગયા છે, જે મને ભગવાન માનતા હતા. મેં તો કશું લીધું નહીં, તમારી પાસે શું લીધું છે કહો? જ્યારે પણ આવશો ત્યારે હું તમને આપવા માટે તત્પર છું. જ્યારે પણ આવશો ત્યારે. અને તમે એક આગવું રૂપ જ જોઈને જવાના છો, કારણ કે હું તો મારી ગુરુને મૂર્તિ જોડે એક થઈ ગયો છું. હું તો છું જ નહીં. માટે વિરાટ સાથે એક થઈ ગયો હોવાના કારણે તમે રોજ અહીંયા જુદા જુદા રૂપમાં મને જોતા જ રહેવાના છો. તમારે આશ્ચર્ય પ્રગટ સિવાય કરવા સિવાય કાંઈ બચવાનું નથી. પણ તોય શું લીધું? આજે 10મો દિવસ છે. કહો તમે આટલા મોટા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છો તો તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે આ બાપજીને મારી પાસે કંઈ લેવું તો છે જ નહીં. તો આ કેમ આટલા પ્રવાહથી શરૂ થયા છે? મેં આનાથી પણ 3 ગણા પ્રવાહથી વાત કરી. આ તો હું તમને કલાક થાય ને હું તમને કહું છું જાઓ, તમને જતા રહો કહું છું. મેં આયેલાને કદી જાઓ નથી કીધું. આ તો અહીંયા એક એવી વ્યવસ્થા થઈ ગઈ છે. નહીં તો હાવ ઘર હતું ને
તોય મેં આવો એને કદી જવાનું નહીં કીધું. એવા પણ લોકો આવ્યા છે મારી પાસે જે 15 દિવસ સુધી મારી વાતમાં એટલા બધા મશગુલ થઈ જાય તો 15 દાડા સુધી મારા ઘરમાંથી બહાર જ ના નીકળે. આ જેટલા પણ મારી સાથે લોહીના સંબંધી સંકળાયેલા છે તો હું એમને જાઉં કહું નહીં, આ બધા હેરાન થાય. રાતના 3 વાગ્યા સુધી બાપજી તમે તો ભગવાન છો, બાપજી તો તમે તો ભગવાન છો. મેં લાખ વખત કીધું છે કે ગુરુને ભગવાનનું રૂપ માની શકાય છે. ભગવાન ના કે બીજા કયા ભગવાન છો કે તમે તમારા બાપજીને ભગવાન નહીં કહેતા, પણ હું તો ભગવાન કહું છું કારણ કે એમને મને ભગવાન બતાયા છે અને મારે જોવા તાતે એમને બતાયા છે, પણ ના માન્યા અને ઘરમાં બેઠા છે. એક વ્યક્તિ એવો નથી જે બચકું ભર્યા વગર જતો ના રહ્યો હોય. એક સિંગલ વ્યક્તિ મારી પાસે નથી. મને પહેલી વખત જોઈને 1 લાખ રૂપિયાનો પગાર બાળનાજી મૂકી દીધો છે. એ નોકરી છોડીને એટલા બધા પેલા એ થઈ ગયા, મારું નામ લેતા લેતા એમની આંખમાં દેતા આંસુ આવી જશે. આટલું શુદ્ધ હૃદય છે અને મને ભગવાન છે ભગવાન છે આવી બધાને વાત કરી રહ્યા હતા. તો પણ અહીંયા આશ્રમના વાતાવરણમાં 1-2 જણાની વાદમાં આવીને એ જ જતા જતા રહી ગયા. આ તો કોઈ પૂર્વનું પુણ્ય હશે. મૂર્તિ બેસી છે ને કે લપસી ગઈ. બાળનાથ શું છે એનું સર્ટિફિકેટ મારી સમાધિ પછી આપી શકાય, પહેલા નહીં, કારણ કે એક વખત લપસી ગઈ મૂર્તિ. આ જેટલા પણ ભગવાન માનવા ગયા એમની શું હાલત થઈ કહો છો. આ કોઈ લપસ્યા વગર રહી શકતા નહીં તો શું? બાળનાથ ઊંડે ઊંડે વિચાર કરશે તો તેને ખબર જ પડશે. એ તો અત્યારે હાલ તો પૂછશો તો કહેશે કે બાપજી મારી પાસેથી કંઈ લીધું નથી. મારા ખૂબ હું ઊંઘી જઉં ત્યારે એ ઊંઘે છે, હું જાગું ત્યારે જાગે છે. એટલે મારા અંતરથી વધારે કોઈ પરિચિત હોય તો એ છે અત્યારે હાલ. તો એ તમને છાતી ઠોકીને કહી શકશે કે બાપજી મારી પાસેથી કંઈ લીધું નથી, બાપજીની વૃત્તિ લેવાની મારી પાસે છે નહીં. આવો એને બોધ છે. નજીકનો માણસ છે પણ તો એ પડી જાય છે. તો શું કારણ હશે? તો જ્યારે તમે કોઈ વ્યક્તિમાં ઘેરાયેલા વ્યક્તિને ભગવાન માની લેશો, ક્યાં સુધી માનશો? તો કેટલાય કારણો છે. જો આપણામાં નબળી આવી ગઈ ને તો કોકને અંતઃકરણમાં પૂજાવાની આશારે રાખે પાનબાઈ. એક ઊંટનો ગાંગડો આવી ગયો લ્યો, ઘણાને સત્સંગ કરવો છે એ બચકું ભરીને જતા રહ્યા, તો ઘણાને ગુરુપદ ઉપર બેસવું છે એ બચકું ભરીને જતા રહ્યા, ઘણાને તપસ્યાનું માધ્યમ બનાવીને બીજાને છેતરવા છે, આ ખૂણો પકડી લીધો. તો આ શું થયું? આ ભગવાન માનતા હતા ને. એટલે મારી તમને બધાને કરબદ્ધ પ્રાર્થના છે, ગુરુ ભગવાનનું રૂપ છે, ભગવાન નહીં. આ તો પડ્યા બધા ભગવાન માની લીધા. ગુરુ તો અંતરાત્મા હોવાથી તમે એનાથી દૂર તો જઈ શકો જ નહીં. અંતરાત્મા હોવાથી ગુરુનો વિરોધ એટલે તમારો પોતાનો વિરોધ છે. તમે કોઈ જગ્યાએ ચેન પામી શકો નહીં. તમારી આધ્યાત્મિક યાત્રા પૂરી થઈ ગઈ, તમારા આત્મા જ છે અને આત્માનો વિરોધ કર્યો. શું થયું? આ ભગવાન માનનારની ગતિ શું થઈ? કોઈ શિષ્યની ગતિ જ નથી થતી. બક્યા કરે છે અને લેવું હોય છે બીજું. તો તમે અહીંયા આવ્યા તો તમે આટલા બધા લોકોને આમ સાંભળતા જોઈ લીધા. જો આ તો બિલકુલ હું સહજતાથી ગંગાના પ્રવાહમાં વાત કરી રહ્યો છું. તો કોઈ એવા માણસોને તમે જોઈ લીધા. તો એ જોઈ લીધા તો કોઈની લોકવાસના જાગૃત થઈ જાય. અને લોકવાસમાં ઘણા આવા બચકા ભરીને જતા રહે. ભગવાન માનતા હતા. કેટલી ક્ષણ માની શકશો? બોલો તમે. નહીં માની શકો? તમે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ આયા છો, જાની છો, જાની. અને મારા બા જે જ્ઞાતિમાં જન્મ્યા છે એ જ્ઞાતિમાં મારા બાના કુલ ગોર છો. જાની એટલે ગોર છે. આ ગોત્રના ગોર છે. હું તમને અહીંથી જવા દઉં? કદી આ બ્રાહ્મણને હું એમ કહું કે તમે ત્યાં બેસીને જમજો? એમ કહું હું? કોઈ તમને રાખે? અરે બાવાના ઘરમાં એટલી જગ્યા નથી. પણ અહીંયા દૂધના દાજેલા બધા મારી આજુબાજુમાં છે.
એટલે નક્કી નથી કરી શકાતું કોણ શું લેવા આવ્યું છે, નક્કી નહીં કર્યું. આપ તો બ્રહ્મ વિદ્યા જ લેવા આવ્યા છો, હું આપણા અંતરને જોઈ રહ્યો છું. પણ જેટલા લોકો ભગવાન માનનારા હતા ને, હજુ તો બચકા બતાવું ને તો તમને દાંત રહી જશે. દાંત દેખાય, આટલા બધા દાંત બેહાડી જતા રહ્યા. અને કોઈ પ્રવચન કરવા માંડ્યા, કોઈ બોલવા માંડ્યા, કોઈ બેસી ગયા છે, કોઈ વળી બગ ધ્યાન કરીને લોકોને આકર્ષિત કરી રહ્યા છે. ના પાર આવે આનો તો છેડો નહીં આવે. એક આ નુકસાન થશે. બીજું નુકસાન શું થશે એ કહું તમને, કે જો ત્યારે કોઈ ગુરુ જ ભગવાન તરીકે રજૂ થવા જશે, અરે તો ગુરુ નામની શું વસ્તુ છે એ કહી દો. ગુરુના અંતરમાં સ્થિતિ શું છે એ મારે તમને કહેવી જોઈશે. જેમ તમે લખવા માટે પેન લીધી અને તમે એક પત્ર લખી દીધો, પત્રનો પરબીડિયું કરી પોસ્ટ ઓફિસમાં મોકલ્યું અને પેન હતી અને પોતાની જગ્યાએ ભરાઈ દીધી, એમ ગુરુ તો એ બ્રહ્મ અસ્તિત્વમાં જાગેલા છે. જેવી રીતે તમે પેન ઉઠાવો છો ને એવી રીતે ગુરુપદ ઉઠાવે છે બોધ કરાવવા માટે, અને બોધ કરાવી રહ્યા એ વખતે પેન તમે મૂકી દો છો ને એમ ગુરુપદે મૂકીને એ તો બ્રહ્મ જ છે. એ 24 કલાક ગુરુ નહીં રહેતા. જો આખી ગીતા પતી ગઈ, અર્જુનના ક્યાં ગુરુ રહ્યા છે? એને કીધું મારા રથને લઈ ચાલો, કે ચાલ અર્જુન. ત્યારે તસ્માદ યુદ્ધ ગુરુપદ મૂકી દીધું છે. 24 કલાક ગુરુ રે, ગુરુ ના હોય તો લટકણા હોય, તો બટકણા હોય. 24 કલાક ગુરુ ના હોય એ તો કદીક ને તમારે તમારા દીકરાને પરણાવો હોય તો તમારા દીકરાને પરણાવવા માટે તમારે સાફો પહેરવાનો છે. દીકરો પરણી લો તો દુલ્હા દુલ્હન મિલ ગઈ ફીકી ભાઈ બારાત, અને તે વખતે પછી દુલ્હા દુલ્હન સાફો ઉતારી દેવાનો. તો આ તો તમે અજ્ઞાનનો આશ્રય લઈને પ્રશ્ન કર્યો, તો મેં જ્ઞાનરૂપી પેનનો આશ્રય કરીને ગુરુપદ ધારણ કરીને તમારી જોડે વાત કરી છે, બરાબર? તો ગુરુપદ ધારણ, તો વાત પતી ગઈ. પેન મૂકી દીધી. એમ જ્ઞાની તો ગુરુપદ મૂકી દે છે, એ તો સાક્ષાત અપરોક્ષ બ્રહ્મની અખંડ સ્થિતિમાં માલે. 24 કલાક ગુરુ ના રહે. તો 24 કલાક ગુરુ રે એવા ગુરુ જો આયા બા, અને એને પછી જો હું એમ કહું કે ગુરુને ભગવાન માનવા, તો કે જો બાપજીના પ્રવચનમાં નહીં આવતું ગુરુને ભગવાન માનવા. અને એવો કોઈ બટકણો હોય બા, શિષ્ય તો બચકા ભરનારો હોય બા, પણ ગુરુ એનાથી વધારે બચકા ભરનારા હોય તો શું કરો? આપણે તો હાચા હોય બા, શું કરો નંદુભાઈ? ગુરુ થઈ બેઠો હોશે કરી, કંઠે પાણ શકે કેમ તરી, નાનકડી નારને થયું પ્રસૂત, વળતી વાધે નહીં અદ્ભુત. વળતી વાધે નહીં અદ્ભુત. શિષ્યના ભારે ભારે રહ્યો, અખા મૂળ ગેથે ગયો. આવો કોઈ અખો ભગત આવે તો ધડ કરતી ઠોકે બા, જે ભગવાન બનીને બેહી ગયા. વ્યાસ હજુ ભગવાન નહીં બન્યા, શુક ભગવાન નહીં બન્યા. હે પરીક્ષિત રાજા, હું તારા મૃત્યુને ન ટાળી શકું, પણ હું તને મારા ગુરુ આપેલી બ્રહ્મ વિદ્યા દ્વારા તારા મૃત્યુના ભયને ટાળી અને તને ભય પદમાં સ્થાપિત કરી દઈશ. આમ કે છે. આ ગુરુની ભૂમિકા છે. એ ક્યાં ભગવાન થઈને બેઠા છે? કેટલા એવા તો ભગવાનોનો તો દેશ છે. આ દેશમાં 438 તો ભગવાન અત્યારે હાલ જીવતા ફરે છે. ગધેડાના ગામ નથી હોતા. તો આમાં તો 432 તો દેહધારી ભગવાનો છે ભારતમાં. અને બોલાવશો ને વધારે વાહ તો આખો ભગત જેવો આવે, જાટ ઝાપટ મારે. ગુરુ થઈ બેઠો હોશે કરી, કંઠે પાણ શકે કેમ તરી. પણ નદી તરવી છે ને ઘંટીનું પડ્યું લઈને ઉતર્યો. તો પોતે ગુરુ થઈ ગયા. હજુ તો કોકે કીધું યાર એના ફાઈ અથવા તેની પાસે કોઈ વેશ હતો. વેશ લીધો ને વંઠી ગયો, ફાટ્યું દઈને દધીથી ગયો. તો આવા ભગવા પહેરી શકો, તિલક લગાવી દો, જે કરો, આ તો બધો આપણો મહિમા છે. પણ આદિ ભગવા આદિ પહેરવા તો આ તો 42 રૂપિયા મીટર કાપડ મળે છે યાર. આમાં તો અંતરની ભીતરની શું ક્રાંતિ છે.
વેશ લીધો ને વંઠી ગયો. શું કહે છે બા? ફાટ્યું દૂધ ને દધીથી ગયો. ફાટી ગયું બા. હવે ચાએ મૂકા તો ચા મૂકવા જાવ કે ફાટી ગયું બર્યું. તો ફાટેલું દૂધ તો દઈએ ના થાય, તમે જાણો છો. ફાટ્યું દૂધ ને દધીથી ગયો. શું કહે છે બા? ગુરુ થઈ બેઠો હોશે કરી, કંઠે પાણ શકે કેમ તરી. નાનકડી નારને થયું પ્રસૂત, વળતી વાધે નહીં અદ્ભુત. શિષ્યના ભારે ભારે રહ્યો, અખાતે મૂળગેથી ગયો. 9 વર્ષની 12 વર્ષની દીકરી હતી અને 12 વર્ષની દીકરીને ગર્ભવતી થઈ ગઈ. નાનકડી નારને થયું પ્રસૂત. 12 વર્ષની ઉંમરમાં પ્રસૂતિ આને ગર્ભ રહી ગયો. આખો ભગત કે છે વળતી વાદે નહીં અદ્ભુત. પહેલા તો આની ઊંચાઈ જ નહીં વધે. 12 વર્ષે પ્રસૂતિ ગર્ભવતી થઈ જાય, પછી ઊંચાઈ વધવાની બંધ થઈ જશે. બીજું શું નુકસાન થશે એને? કે બીજું બા વળતી વાદે નહીં અદ્ભુત. શિષ્યના ભારે ભારે રહ્યો, અખા મૂળગેથી ગયો. તું કશું એ નહીં બા. આટલું 100 ગ્રામ આવ્યું તું, એમાં તો એવા કેટલાય છે બચકું ભરીમાં નાહી ગયા. બાપજીની ગઝલો લેવાની, શંકર નામ કાઢીને પોતાનું લખી દેવાનું. લો આ તો નાનકડી નારને થયું પ્રચુર, વળતી વાદે નહીં અદ્ભુત. કશું બોલું હજુ તો જોઈ ના હોય બા. અને આ બ્રહ્માઓ છે, આત્મા નિરાકાર છે, નિર્ગુણ છે, શુદ્ધ છે, શાશ્વત છે, અને ગુરુ તો ભગવાનનું રૂપ છે પાછું. તો પાડો તાલીઓ તારે. અને તો આખો ભગત શું કે છે બા? શિષ્યના ભારે ભારે રહ્યો. જેમ 12 વર્ષની દીકરી હોય, ગર્ભવતી થઈ ગઈ તો પેટમાં બાળક આવી ગયું એટલે એને ભારે આમ હેડીએ ના કે એમ કશું. શિષ્યના ભારે ભારે રહ્યો, અખાતે મૂળગેથી ગયો. એટલે અખા ભગતને કોઈ પૂછ્યું કે તો પ્રસૂતિ થઈ તારે શું થયું? એ શિષ્યનું શું થયું? પેટમાં હતો કે બચ્ચું જન્મ્યું એ મરી ગયું, અને 12 વર્ષની જે ગર્ભવતી હતી એની માય મરી. અખાતે મૂળગેથી ગયો. ગુરુને તમે ભગવાનનું રૂપ માનશો ને તો આ કલિયુગ છે. અને કલિયુગમાં કોઈ કાળે વ્યક્તિગત કહેવાયેલી વાતોમાં, વ્યક્તિગત થયેલા અનુભવોમાં જ્યારે આવો સિદ્ધાંત તમે થાપવાને જાઓ કે ગુરુ ભગવાનનું રૂપ છે, ત્યારે તો એવા કેટલાય આવી ગયા છે. લીલા વૃક્ષની ઓઠે રહે, અખો ભગત, લીલા વૃક્ષની ઓઠે રહે, જેમ પારધી પશુને ગ્રહે. બા એમ હરિની ઓથે ધૂતે ગણા, કંચન કામીની ઉપાય તણા. હરિની ઓથે ધૂતે ગણા, કંચન કામીની ઉપાય તણા. અખાએ ગુરુ શું મૂકે પાર, શિષ્ય ગર્દભ ગુરુ કુંભાર. આ શિષ્ય ગધેડા અને ગુરુ કુંભાર. ગધેડાને રાખ્યા હોય તો છોલા ખવડાવવાના અને માટીની ગુણો ઉપાડવાની. ના ના, આ તો લીલા વૃક્ષની ઓઠે રહે, જેમ પારધી પશુને ગ્રહે. લીલા લીલા વૃક્ષની આમ પાછળ ઉભા તાણીને આમ કાન હુંદીને ઉભા, પણ જેમ પારધી પશુને ગ્રહે. હરિની ઓથે ધૂતે ગણા, કંચન કામીની ઉપાય તણા. એવા ગુરુ અખા ગુરુ શું મૂકે પાર, ગુરુ શિષ્ય ગર્દભ જેના ગુરુ કુંભાર. પોતે હરીને ના જાણે લેશ, કાઢી બેઠા ગુરુનો વેશ. જેમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વર્યો આપ. અખા ગુરુ ઘણા સંસાર, એ શું મૂકે ભવની પાર. અંધા માછે કાણો રાય, અંધાને કાણા પર ભાવ. શિષ્ય સૌ અંધા કયા, ગુરુ આખા તે કાણા કયા. શાસ્ત્રની તો એક જ આંખ, અનુભવની ઉઘડી નહીં ઝાંખ. તો આ ભટકાઈ ગયા ને આપણે કીધું કે ગુરુ તો પગ ધોવા ત્યારે અંગૂઠા ધોઈ ધોઈને પીવા. નમો 3 વાર માથું અડાડો થઈ ગયું બ્રહ્મ ક્યાં કે મોક્ષ ક્યાં છે કે ગુરુના પગમાં છે. આ તે ધોવા ત્યારે એ ચામડાના પગ તમારા છે ને ચામડાના પગ એનાય છે. ગુરુના પગ ધોવા એટલે તો બસ શું થાય?
આ ગુરુના પાવલિયા તમે ધોઈ ધોઈ પીવોજી. આ જોડાનો દાડો રે આનંદ ભર્યું ગયોજી. આ ગુરુના પાવલિયા તમે એટલે શું ભાઈ? એ તો કોઈ કાળે પગ ધોવાનો કોઈ વ્યક્તિગત મહિમા હશે. પાવલિયા ધોવાનો અર્થ છે ગુરુના આચરણને ધોઈને પી જવા. આચરણ ગુરુના પગે લાગવાનો અર્થ છે ગુરુના રસ્તે ચાલી નીકળવું. એ કહેતા આ તો આને પગે લાગી ગયો છે એટલે એનું પગેરું ગોતી કાઢ્યું. પગે લાગી ગયો દબાવો ત્યારે આખી જિંદગી પગ, અને પગ ધોઈ ધોઈને પીવો. શિષ્ય ગરદા બને ગુરુ કુંભાર. આ ભગવાન બનાવીને બેહાડી દીધા. લ્યો આ ભગવાન શું પાડતા છે, શું પાડતા છે. એને મજા આવી ગઈ. એક ગધેડું હતું બા, અને એક સિંહ મરેલો પડ્યો હતો. એનું સિંહનું ચામડું હતું. એને એની જે ઘેરથી હતી ને બા, એ ગધેડાની ઘરથી તો ગધેડી જ હોય ને. મરી ગયેલા સિંહનું ચામડું લેતી આવી, અને આવીને જેવું આખું ચામડું ખોલીને લેતી આવી. ડાહી હતી, કોઈ દરજી કામ શીખેલી હશે કદાચ, તો એ શીખેલી હતી. તો એ આખું ચામડું કાઢીને લેતી આવી, અને ગધેડા ભાઈ ગુફામાં ઊંઘ્યા હતા બા. અને ગુફામાં ઊંઘ્યા હતા ને આવીને તો કે શું ખાવાનું લાવી? કે ખાવાનું નહીં લાવી, પણ જો શું લાવી? સિંહ લાવીએ. તો સિંહ નહીં, ક્યાં તો મરેલા સિંહનું ચામડું છે. આ મારી જે બચ્ચું આવ્યું છે ને બીજું તમારા જેવું જ ગધેડું, એને રમવા લાવી છે. અને એક દાડો ઠંડીની સિઝન હતી ને બા, એને ચામડું પહેર્યું ગધેડાએ. અને ચામડું પહેરીને એમ થયું ખારું નીકળવા તો દે. જો હતો તો ગધેડો પણ સિંહના ચામડામાં હતો. આમ જેવો બહાર ગયો ને આમ બધા પક્ષીઓ આવું બોલવા માંડ્યા, કોલ આયા, કોલ આયા, કોલ આયા. દૂર ઉભું રહેલું સાંભર હતું એ મોત બાળી ગયું. આ કરીને પૂંછડું કરીને ઊભું રહી ગયું. હમણાં જંગલ સફારીમાં જઈને આયા, ખબર હશે એમ. તો ચિત્તો આવવાનું હોય તો કેટલા બધા આમ કોલ આયા, ને ગધેડાને તાવ આવી ગયો યાર. આમ દાવ આવી ગયો. વરુ નીકળ્યું અને આમ પગે લાગ્યું, બાપુ જય માતાજી, જય ગુરુ મહારાજની, સુખી રહે છે. સુખી રહે છે બોલ્યો. અને એમ કે જો પગે લાગવાથી પતી જતું હોય. અને બધા જે હોય, કોઈ જાંબુ લઈને આવે, કોઈ કેરી લઈને આવે, અને કોઈ વળી ફૂલના હાર લઈને આવે, કોઈ પગ ધોઈને પીવે. અને આમ બેઠેલા નંદીબા. અને એક દાડો જંગલનો અસલી સિંહ આવ્યો. બધા તો દોડ્યા, પણ આ ગધેડું દોડ્યા. ત્રાડ મારી. અને સિંહને એમ થયું હારું 1947ની જે મત ગણતરી થઈ એના વખતથી આખા વિસ્તારનો એકલો ઊંચી આ ક્યાંથી આવ્યો. તપાસ કરતા માલુમ પડી કે આ તો કઈ જેવો તેવો સિંહ છે. 4000-5000 માણસની તો રોજની આને સભા ભરાય છે અંગૂઠું તો પીવાની. શું વાત કરે. અરે આ સિંહની કે આટલો મહિમા છે, એનો અંગૂઠું તો પીવે. 6 મહિના તો ગુફામાં રહે છે ને 6 મહિના જ બહાર આવે. અને સિંહ એક દાડો ગધેડી, અને આ સિંહના ચામડામાં ગધેડો બા. અંદર બેઠા બેઠા જે બધું આવેલું બા, બરફી ને પેડા ને બધું ખાતા હતા. અને સિંહ આવ્યો ભાટ કરતો બા. આવ્યો ને એવો પહેલા તો પેલી જે ગધેડી હતી તો જતી રહી, એનું બચ્ચું જતું રહ્યું. ને આ જે સિંહના હતો ને એને ઝાડા થઈ ગયા ઢર કરતા. અને ઝાડા જોયા એટલે સિંહે કીધું કે છે સિંહ, પણ આ ઝાડા કોઈક બીજા ગધેડા. એક તો ઝાડા ઉપરથી ખબર પડી ગઈ બા. અને એક ધોલ માગી દા, ઓચી 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 સાલા ગધેડા. એટલે અમારા મહારાજે લખ્યું છે, ગધેડા ને સિંહનું ચાંબડું મારા વાલા, એ તો બોલીમાં પર ખાઈ જાય મારા વાલા, વાસનાત માર ખવરાવતી મારા વાલા. તો એવા જે બટુકડા હતા, અને કોઈ પણ કારણથી ગુરુના પદ ઉપર આવ્યા. અને પછી શાસ્ત્રે તો કીધું છે ગુરુ ભગવાન, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પણ એ તો ગુરુ. અને એવા કોઈ વેશધારી, કોઈ લટધારી, કોઈ મઠધારી, 5 ઇન્દ્રિયા ઘસમારી,
અને એવા કોઈ આવી ગયા ને નંદુબા તો લીલા વૃક્ષની ઓઠે રહે જેમ પારધી પશુને ગ્રહે. આહા હરિના ઓઠે ધૂતે ગણા કંચન કામિની ઉપાયતણા. અખા ગુરુ એશુ મૂકે પાર જેના શિષ્ય ગર્દબને ગુરુ કુંભાર. માટે કરીને આધ્યાત્મિક યાત્રાની સૌથી મોટી ગેલછા છે કે એ તત્પદમાં ગુરુને જ બેહાડી દેવા, સંશોધન અટકી જશે. અને બનાવટી જેટલા પણ ગુરુ છે એ તો સંશોધન અટકાવી દેવા જ માગે છે. બાબા વાક્ય પ્રમાણમ. ગુરુ તો એ છે જે આપણને સંશોધન કરતા કરે અને સંશોધનની આંખ ખોલે. હા, પણ પેલા તો સંશોધનથી અટકાવી જ દેવા છે. એટલે ગુરુને જ ભગવાનમાં લીધા, સંશોધન અટકી જશે કે મને તો ભગવાન મળી ગયા. તો કે ક્યાં જાઓ છો? કે બસ તો ભરાવ પૂનમો, આવો ને જાઓ અંગૂઠા ધોવા, બીજું શું. વર મરો કન્યા મરો પણ આ ગોરનું તરભાણું ભરો. અને એનો છેડો નહીં આવે તો એક આ નુકસાન થશે જો આ બટુકડા આવી જશે તો. અને જો સાચા આવી ગયા તો સાચા આવી જશે બા. તો કદી બાપજી તમને ક્યાં કહ્યું છે કે ગુરુ ભગવાન છે? તમને તો ખબર જ પડી ગઈ છે મારા ગુરુ ભગવાન છે બા. આટલી જતા વાત છે. શિષ્યને ખબર પડે જ્યારે કણકણમાં જોઈ લે ત્યારે તો ગુરુ ભગવાનનું રૂપ ના રે તો ભગવાનથી અધિક થઈ જાય છે. પણ એવા જાગેલા માટે હે ગુરુ ગુણના સાગર તમને કોટી કોટી વન. લાખ લાખ વંદન તમને કોટી કોટી વંદન. ગુરુ ગુણના સાગર તમને કોટી કોટી વંદન. આંખે અંધાપો હતો જુગથી અમારે. આંખે અંધાપો હતો જુગથી અમારે. આજી દીધારે તમે જ્ઞાન નારે અંજન. ગુરુ ગુણના સાગર તમને કોટી કોટી વંદન. ગુરુ ગુણના સાગર તમને. ભગવાન બતાવી દીધા પરીક્ષિત રાજાને. અને પછી બોલ પરીક્ષિત, હવે કંઈ સાંભળવા માંગે છે? હે સૂત મહાપુરાણી કહી રહ્યા છે, હે સૌનકાદિ ઋષિઓ, બ્રહ્મ સ્વભાવમાં સ્થિત થયેલા તે પરીક્ષિત પદ્માસન વાળીને ગંગાના કિનારે ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. અને તે જ વખતે ઉપદેશ આપતી વખતે જે મૃગચર્મ ઓઢાડવામાં આવ્યું હતું એ મૃગચર્મનો પણ ત્યાગ કરીને પથ્થરની શિલા ઉપરથી મહામુનિ શુક જંગલમાં જેમ નગ્ન પશુઓ વિચરણ કરે તે રીતે પરીક્ષિતની પણ સામે જોતા નથી. અને તક્ષક આવવાની શું વાર છે એ જોતા નથી. અને પોતાની બ્રાહ્મી મસ્તીમાં એ સ્થાન છોડીને પશુવત અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃત્તે ચ બાલરેવ અવધૂત વેશ તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છ ગામટમાનયો અનપેક્ષ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃત્તે ચ બાલરેવ અવધૂત વેશ. નીકળી ગયા છે. તો પેન મૂકી દે છે ને એમ ગુરુ ગુરુપદ મૂકી દે છે. એ તો બ્રહ્મપદમાં જાગેલા છે, ગુરુપદમાં નહીં બા. હા, એ તો થોડી વાર માટે ભગવાનનું જે કૃપાનું સગુણ સાકાર રૂપ છે એમને ધારણ કર્યું છે બા. એટલે ગીતાનો આ શ્લોક વાંચવા જેવો છે. તેષા કૃપામેવા અર્થ એમ ભગવાન કહી રહ્યા છે. એ મારી કૃપાથી જ્ઞાન દીપેન ભાસ્વતામ. તો